યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશન, ગુજરાત સ્ટેટ વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ખેલો ઇન્ડિયા અસ્મિતા વેઇટ લિફ્ટિંગ વિમન્સ લીગ 2025 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ઇન્દોર હોલ, સુરત, ગુજરાત ખાતે યોજાઈ હતી। આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે સમારંભના પ્રમુખ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા, અતિથિ વિશેષ તરીકે વીએનએસજીયુ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્ય લક્ષ્મણભાઈ આહિર, વીએનએસજીયુ યુનિવર્સિટીના ઇન્ચાર્જ નિયામક ડોક્ટર યોગેશભાઈ વાંસિયા, ડીએસડીઓ કનુભાઈ રાઠોડ, એડવોકેટ વિનયભાઈ શુક્લા, ગુજરાત સ્ટેટ વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના પ્રમુખ આર.વી. સેલાર, મંત્રી ડોક્ટર મયુર પટેલ, સહમંત્રી અમિતસિંહ રાઠોડ, ખજાનચી ડોક્ટર રુસ્તમ સદરી, ડોક્ટર નિમેશ નિઝામા અને ગુજરાત એસોસિએશનના સુરત જિલ્લાના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને આશીર્વચનો આપ્યા હતા। સ્પર્ધામાં યુથ વિભાગ, જુનિયર વિભાગ અને સિનિયર વિભાગ મળીને કુલ 58 સ્પર્ધક બહેનોએ ભાગ લીધો હતો। સ્પર્ધામાં ઓફિશિયલ્સ તરીકે ગુજરાત સ્ટેટ વેઇટ લિફ્ટિંગ એસોસિએશનની ટીમે ફરજ બજાવી હતી। ઉદ્ઘાટન સમારંભનું સંચાલન ડોક્ટર મયુર પટેલે તેમજ સમગ્ર સ્પર્ધાનું સુચારુ સંચાલન સુરત જિલ્લા વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું। સ્પર્ધાને અંતે વિજેતા ખેલાડી બહેનોને મહેમાનો દ્વારા સ્પર્ધામાં ભાગ લેવા બદલ પ્રમાણપત્રો તેમજ વિજેતાઓને મેડલ તથા પ્રમાણપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્પર્ધાની પૂર્ણાહુતિ રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવી હતી। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।